કોઈ કા હું પૈસા હું તારામાંથી છૂટી જા કા તું મારામાંથી છૂટી જા. કોઈ લાંબુ વાત કરો ને આજ 11 વર્ષથી અમારો મોટો દીકરો પાસે થયો અને આ નાનો છે. નાનો જો 11 વર્ષ થાય એક પાંચી દીધું મારા ગાયની માટી બરોબર સૂર્યનારાયણ ચોવીસ એક પૈસાની આવક નહીં કપાય. આ જેને હવને હૃદય વહે ને એ મને આપે છે અને હું ખાય અને અમારે રહું છું અને જો આ મકાનમાં રહું છું બીજી ક્યાંય છે નહીં આવે છે જે હવને દેવું હોય એ દે એની કમાણી નથી. અમારા ઘેર નથી આ નારોલા બધા પરિવાર છે શેરીમાં રહે છે બધા મોટા મોટા. મારો બાબો પાસે થયો હતા મારે એક તેલનો ડબ્બો નહોતો ઘરમાં 5 લીટર તેલ લાવ્યો અને 2.5 મણ પટું લાવ્યો હતો અને દીકરા 2 છોડી હતી. નાગજીભાઈ બુધીલાને ઘેર 1 મણ દાણા આવ્યા હતા શેરીમાં નથી દેતું ભાઈ. એ વાંધો નહીં હવે તો અમે તમારી કદાચ સંભળાણું હશે ને અમે તમને મદદ કરવા તો આવ્યા જ છીએ. પણ જે પણ થયું છે તમારું આખું નામ કયો તો? બીજુબેન પરસોત્તમભાઈ નારોલા. મારા ઘરવાળા પાસે તેને આજે 19 વર્ષ થયા ભાઈ. હવે આ બાબો સી કઈ રવાઈ નથી દેતો ભાઈ. કોઈને જો દેવું હોય તો દે, ન દેવું હોય કઈ નહીં. મારા ઘરમાં ખાઈ પીને રહું છું ભાઈ. મીઠા કાકનો રોટલો ખાઈ લો. ઘરકામ કરવા જાવ બોલાવીને. 4 વર્ષ અમારા વધારે આવી છે. મારો છોકરો હતો ને ત્યારે સારું હતું, બહુ હાસ હતો. એવો હતો ભાઈ મારે કોઈની લાસારી ન કરવી પડે. એ ભાઈ દાદા આજ ઘરમાં દવા બીજા બગાડ નાખ્યો નકરી એ ડાયો હતો. 500 રૂપિયા મારો છોકરો પી જાય છે. કોઈ નથી. મોટા દીકરાની યાદ આવતી બહુ જ આસ ભાઈ. મને તો મને એમ થયું આવે જોત ને એ રોત ને તો સારું. તો હજી અત્યારે હાલમાં મને બહુ સાંભળે છે. તો રાતમાં થાંભલી પાસે પૈસા મૂકી ગયા. દીકરા વાલા જ હોય વાલા જ હોય ને એમ તો કેમ આપણે એમ કે તમે એને રોટલા ગયો છો ભલા હું કરું મારા પેટમાં એક છે પછી મારે કોને હાર ન કરવા જાવ. દીકરાને મારે ભાઈ તારે મારે શું કરવું. વિનાન વધી ગયો હોય ત્યારે આપણાથી કઈક પગલા લેવાય જાય. હા એવું થાય ને. કા બધાને હા બહુ ખરું ને હારું નરું બધા કેતા હોય ભે કોઈ આમે કે કોઈ આમે કે કોઈ હોય એમ કે ભાઈ પેટે પડ્યો છે તો હાર આપે ઉજરવો પડે. ઘણા એમ કે તું હું એને રાખીને પડીશ. બધાને હા બહુ પડે ભાઈ. કડવા ઘૂંટડા બધા ઉતારવા પડે. હારા ઉતારો નરાય ઉતારવા પડે. જિંદગી સીતા જીવવું પડશે. એમાં રોમાં અમે તમ તારે આજ જ આસુ નહીં. હવે અમે જયારે અમારાથી થાય ને અમારાથી થતી મદદ કરશું. આ દિવાળીનું થોડુંક મોડું થયું છે પણ અમારા તરફથી થોડુંક મીઠાઈ ને એવું છે. આ એક દાતાએ અમને દીધેલી સાડી તમને આપીએ છીએ અને આ અમારાથી થતી મદદ તમને લાવ્યા છીએ. હજી પણ સમય જશે અને થશે એટલું અમે કરતા રહીશું. અને આ જે પણ અમને આમાં મદદ કરે છે એ બધાને સારા આશીર્વાદ દેજો. સુખી રાખે છોકરાઓને આગળ વધે.